નિર્વિકાર સત્ય છે તે એક જ છે. સર્વતત્વ જાણનાર જ્ઞાની એક જ છે. તપની મમસી મોસમ હાસી હાસી મિથ્યાપદામતા સત્ય દુરાગ્રહ પ્રત્યાગ્રહ નિવાચમ નિરાગ જ્ઞાનવું પરતર્ક કરવું અતિશય જોખમ સોનાની કટાર છે. બુદ્ધિનો વિષય નથી અબુધ મોક્ષ કમાણી ગણાયન ભેલાડે તે ધર્મ જ્યારે ધર્મ પરિણમશે થશે જગત ભરની અગ્નિ ફારતી ફારશે. ભજનિકના સુરા જપને તપ સૂચર ફલ કરું રામ ટપક તપ. એ સચ્ચિદાનંદ બિહારી આનંદજી, જય આ સચિદાનંદ. પદ પર થોડું બ્રીફ કરો ને. આ પાર્ટ 2 છે. હા, ત્રિકાળ સત્ય આ છે તે એક જ છે. સર્વ તત્વ જાણનાર જ્ઞાની એક જ છે. એટલે જે ત્રણેય કાળમાં સત્ય છે તે આ છે. આ છે એટલે એ આત્મા તત્વ ને ઉલ્લેખીને કહેલું છે અને તે એક જ છે. સર્વ તત્વ જાણનાર એટલે કે બધા તત્વોને જાણનાર, ફક્ત આત્મ તત્વ નહીં, છ તત્વને જાણનાર જ્ઞાની એક જ છે. તપની મમતા તે જ કર્મ પાસે. આ બહુ મોટો શબ્દ મૂક્યો છે. તપની મમતા. તપ કરે છે અત્યારે જગતમાં, પણ તપની પણ મમતા છે એને. મેં કેવું કર્યું, મારું તપ કેવું. એટલે એ જે તપની મમતા છે એને કારણે નવું કર્મ બંધાય છે. એટલે એ કર્મની ફાંસી એને ગળે લાગે છે. મોસમ બદલતી 12 માસી હાંસી. એટલે આ જે 12 માસી હાંસી એટલે આ 12 માસ જે છે અને એના આધારે શિયાળો, ઉનાળો અને ચોમાસું, અને આ જે મોસમ બદલાય છે આ એ પણ આખી એ કુદરતી રીતે જ છે. આખી મિથ્યાત્વ કદાગ્રહ મતા દુરાગ્રહ મોહ સત્યા દુરાગ્રહ પ્રત્યા અતિ આગ્રહ નિવારણ નિરાગ્રહ. એટલે આ બધા જ જે કઈ આગ્રહો છે જાત જાતના, આ બધા જે નામ છે
એ આગ્રહોના નામ આપેલા છે. અને એ આગ્રહ છે એ જ પકડ છે તમારી. અને આગ્રહ છૂટે એટલે કે નિરાગ્રહ થાય તો એનું નિવારણ આવે. જ્ઞાન ઉપર તર્ક કરવો અતિશય જોખમ. દાખલા તરીકે દાદા ભગવાને વ્યવહાર સારી રીતે થાય, વ્યવહારમાં તમને શું આખું ક્ષમતા રહે અને મોક્ષ તરફ તમારી પ્રગતિ થાય, એ માટે દાદા ભગવાને દાખલા તરીકે આ જે સૂત્ર આપ્યું છે, ભોગવે તેની ભૂલ, તો કે આ અદ્ભુત જ્ઞાન છે. પણ આ જ્ઞાન ઉપર આ બુદ્ધિશાળી લોકોને તર્ક થાય અને ઉભો થાય કે દર વખતે મારે જ ભોગવવાનું, મારે જ દર વખતે સમજવાનું. આ જે તર્ક ઉભો થાય છે જ્ઞાન ઉપર, તો કે અતિશય જોખમ છે. એટલે આ ભોગવે તેની ભૂલ એ સોનાની કટાર છે. કટાર સોનાની છે, બહુ કિંમતી છે, પણ એ પોતાને પણ પેટમાં ખુશે તો પોતાનું પણ મૃત્યુ થઈ શકે છે. એટલે કે એ પેટ માટે, પોતાના માટે પણ જોખમ છે. બુદ્ધિનો વિષય નથી અબુદ્ધ મોગમ, કમાણી ગણાય નહીં બિલાડે તે દરખમ. એટલે આ જ્ઞાની પુરુષ જે છે અબુદ્ધ, હવે એ જે અબુદ્ધ છે ત્યાં આગળ તમારી બુદ્ધિ કામ નહીં આવે કે છે. આ તો એમની જે કંઈ પણ વાતો છે, એમનો સિદ્ધાંત છે, એ બધું મોગમમાં તમને સમજાવ્યું છે અને બુદ્ધિથી તમને સમજાવ્યું છે. પણ બુદ્ધિથી જ્ઞાન એક્ઝેક્ટ પકડાશે નહીં. કમાણી ગણાય નહીં ભેલાડે તે ધરખમ. એટલે આ જે કંઈ કમાણી કરે છે વ્યવહારમાં, તો કે એ ગણાય નહીં. એટલે કે એ અગત્યની નથી, પણ જે ભેલાડે છે, બીજાના માટે વાપરે છે, બીજાના માટે ખર્ચે છે, તો કે એ ધરખમ કહેવાય. ધર્મ જ્યારે ધર્મ રૂપે પરિણમશે વર્તશે, એટલે ધર્મ જ્યારે ધર્મ સ્વરૂપે પરિણમશે, પરિણમે એટલે પછી એની મેળે વર્તે જ. હવે આ રિલેટિવ ધર્મોની વાત નથી. રિલેટિવ ધર્મમાં પણ માનવ ધર્મ છે, કેટલા બધા ધર્મો છે. એ ધર્મ પણ ધર્મ રૂપે પરિણમે, અને જે આત્મ ધર્મ છે, છેવટનો ધર્મ, અંતિમ ધર્મ, એ જ્યારે ધર્મ રૂપે પરિણમે, ધર્મ રૂપે પરિણમે એટલે એનો જે સ્વભાવ છે જ્ઞાતા દ્રષ્ટા, એ જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપે પરિણમે, એ વર્તશે, ત્યારે જગતભરની અગ્નિયા ભારતીય ઠારશે. એટલે કે આ જગતની અંદર અત્યારે જે જગત ભડકે બળી રહ્યું છે, જ્યાં ને ત્યાં દુઃખ, અશાંતિ અને બધું ચાલી રહ્યું છે, તો કે આ અગ્નિ, આ ધર્મ સ્વરૂપે આ ભારતીય ઠારશે. એટલે દાદા ભગવાન નિમિત્ત તરીકે બતાવેલા છે આમાં, કે આ ભારતીય ઠારશે. ભાવ ભક્ત ભજનિકના બે સુરા જપને તપ, સુચરણ પદ ઉપર કરુણા ટપક ટપ. એટલે ભજનિકો હોય એના ભાવ, અને ભક્ત
ભક્ત અને ભજનિક એટલે કે એના જે ભાવ છે એ ભાવ એ જો બે સુરા જપ ને તપ એટલે એ ભક્ત અને ભજનિકના બે સુરા જપ ને તપ અને ભાવ હશે તો સુચરણ પદ ઉપર કરુણા ટપક ટપક એટલે અત્યારે આ દાદા ભગવાને આ જગતની અંદર અત્યારે આ જે ભક્તોના અને ભજનિકના જે ભાવ થઈ રહ્યા છે અને જપ તપ કરે છે પણ બે સુરા છે તો એ સુચરણ પદ ઉપર એટલે એ લોકોના ઉપર કરુણા ટપક ટપ વર્ષ્યા કરે છે કે આ શું દશા છે આજે આ જગતની કે બધું બે સુરું છે એટલે એવા લોકો પર એવા ભાવ ઉપર આ જ્ઞાની પુરુષનું જે સુચરણ છે એમનું જે પદ છે એને એના ઉપર એ કરુણા ટપક ટપ વર્ષ્યા કરે છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સરસ. આ ત્રિમંત્ર બોલાવજો. નમો ફોલો વિતરાગાય, કરજો. હા, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોહી સવ્વ સાહુણમ, નમો લોએ સૌવ સાહુણમ, ऐसो पंचन मुक्कारो, એસો પંચ નમુક્કારો, सव्वपावपणासनो, સૌવપાવપણાશણો, मंगलाणं च सव्वीसिं, મંગલાણમ ચ સવ્વેસિં, पद्मं हवै मंगलम. પરમં હવૈ મંગલમ. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमः शिवाय. ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद. જય સચ